નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4ના સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું. સૌપ્રથમ અહીંયા છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન છે એમાં આપેલું છે કે નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. મિત્રો, પ્રથમ નંબર ઉપર આપેલું છે એ સદિશ વત્તા બી સદિશનું મૂલ્ય. અહીંયા આ રીતે લખેલું હોય એ સદિશ વત્તા બી સદિશ અને પછી એની બહાર આ રીતના બે કૌંસ કરેલા હોય તો એનો મોડ દર્શાવે છે. મોડ એટલે અહીંયા મૂલ્ય મેળવવાની વાત કરે છે. એ સદિશ લખ્યું હોય ને પછી આ રીતે બતાવેલું હોય તો એ સદિશનું મૂલ્ય બતાવે છે. બી સદિશ લખ્યું હોય અને પછી મોડ કરેલો હોય તો એનું મૂલ્ય બતાવે છે. તો મિત્રો, અહીંયા મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? એ સદિશ અને બી સદિશનો સરવાળો મેળવવાનો છે અને એનો સરવાળો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સદિશનું મૂલ્ય વત્તા બી સદિશના મૂલ્ય જેટલો થાય. હવે આને સાબિત કરવા માટે સૌ પ્રથમ આપણે એક ત્રિકોણનો વિચાર કરીએ. એ બી અને સીથી બનતા, બરાબર, અને સીના પરિણામ સદિશ કહી દઈએ, જેને એ પ્લસ બી તરીકે ઓળખીએ. તો જુઓ, આ રીતની એક આકૃતિ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે કે બે સદિશો એ અને બી ને અનુક્રમે ઓપી સદિશ અને પીક્યુ વડે દર્શાવેલ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ સદિશ જે છે એ ઓપી સદિશ છે અને જે બી સદિશ છે એ પી ક્યુ સદિશ છે. તેમનો પરિણામી સદિશ ઓ ક્યુ બને છે, ઓથી ક્યુ, અને જે એ સદિશ વત્તા બી સદિશ તરીકે રજૂ કરેલો છે. હવે તમને બીજી આકૃતિ પણ સાથે સાથે થોડીક બતાવી દઉં, બીજા પોર્શન માટે છે. તો બી સદિશ પીથી ક્યુ દિશામાં હોય તો એના વિરુદ્ધ દિશામાં જે સદિશ હોય, અહીંયા પી આર સદિશ, એ કયો સદિશ આપે? પી આર સદિશ એ કયો સદિશ બને? અહીંયા પીથી આર, તો એ માઇનસ બી સદિશ બનશે. અને હવે તમે જુઓ, આ રીતની સિચ્યુએશન થઈ, ઓથી પી સદિશ, ઓથી પી, અને આ રીતે પીથી આર. તો આ જે ઓ આર બને છે એ શું થયો કહેવાય? તો આ માઇનસ બી સદિશ છે, આ એ સદિશ છે. તો એ સદિશ વત્તા માઇનસ બી સદિશ બરાબર ઓ આર સદિશ થાય. એટલા માટે એને શું કહેવાય? એ સદિશ માઇનસ બી સદિશ પણ કહેવાય. એટલે આ જે આકૃતિ દર્શાવેલી છે એ આકૃતિને તમે બરાબર ધ્યાનથી સમજશો તો તમને એ સદિશ વત્તા બી સદિશ પણ મળશે અને એ સદિશ માઇનસ બી સદિશ પણ મળશે, બરાબર. હવે જે બાબત આપણે મેળવી છે એના ઉપર ફોકસ કરીએ. તો સૌપ્રથમ આવે છે સાબિતી આપણે આપવી છે. પહેલી જે ક્ષમતા આપેલી છે એ સિચ્યુએશનની. તો મિત્રો, ત્રિકોણની રીતનો આપણે ઉપયોગ કરીએ અહીંયા. અને ત્રિકોણની રીતની અંદર કોઈ એક ત્રિકોણ હોય, ધારો કે આપણી જોડે આ રીતે એક ત્રિકોણ છે. હવે સદિશ દ્વારા દર્શાવીએ કે પછી સાદો ત્રિકોણ લઈએ. તો આ એક ત્રિકોણ માટે ત્રિકોણની એક બાજુની લંબાઈ બીજી બે બાજુની લંબાઈના સરવાળા કરતાં હંમેશા ઓછી હોય. આ તો આપણે જાણીએ છીએ. દાખલા કે આના એ કહીએ, આના બી કહીએ, આના સી કહીએ. તો એસીનો જવાબ એ બી અને બીસીના સરવાળા કરતાં ઓછો જ મળે. તો અહીંયા આપણે ઓક્યુ સદિશનો વિચાર કરીએ. આ આકૃતિ જે આપેલી છે એ આકૃતિની અંદર ઓક્યુ સદિશ, ઓ ક્યુ સદિશ એ નાના હશે કોના કરતાં? તો કે ઓપી સદિશ અને પીક્યુ સદિશ. આવું લખાય. ઓક્યુ સદિશનો જવાબ એ ઓપી સદિશ અને પીક્યુ સદિશ કરતાં કેવો હશે? એના સરવાળા કરતાં નાનો હશે. અહીંયા આ બંને વચ્ચેનો સમ છે તો ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં તો મોટો જ થાય. તો એ નિયમ પ્રમાણે તમે આવું લખી શકો.
તો એ જ વસ્તુ આપણે અહીંયા આ રીતે બતાવી શકીએ છીએ. તો પ્રથમ સમીકરણ આપણને આ રીતે મળ્યું, અને હવે એનું મૂલ્ય લેવામાં આવે તો OQ એટલે A પ્લસ બી સદીશ, અને OP એટલે A સદીશ, અને PQ એટલે B સદીશ. તો આ રીતે સમીકરણ બન્યું. હવે તમે જુઓ કે અડધી ક્ષમતા પૂરી થઈ ગઈ આપણી અહીંયા, લેસ ધેનવાળી બાબત સાબિત થઈ ગઈ. હવે અહીંયા આપણે બીજો ભાગ સાબિત કરવા માગીએ છીએ. તો બીજો ભાગ કેવી રીતે સાબિત કરી શકાય? તો બીજા ભાગ માટે મિત્રો એવું આપણે સમજી લઈએ કે આ A સદીશ છે, આ B સદીશ છે. હવે આનો પરિણામી સદીશ કેવી રીતે બને? તો ત્રિકોણની રીત અહીંયા ત્રિકોણ નહીં બને, પણ આનો પરિણામી સદીશ મેળવવો હોય તો તમે જોઈ શકો છો કે A અને B વચ્ચેનો ખૂણો 0 છે. તો આવી પરિસ્થિતિમાં પરિણામી સદીશ તમને આટલો મળશે, આટલા સુધીનો. એટલે આ રીતે બનશે. મેં ઉપર દોરેલો છે, એકચ્યુઅલમાં એની ઉપર દોરવાનો થાય. બે સદીશોની એક્ઝેક્ટ ઉપર જાય, પણ અમે એમને પેરેલલ દોરીને ઉપર બતાવ્યો. તો આ બન્યું આપણા માટે A પ્લસ બી. શું બનશે? A સદીશ પ્લસ B સદીશ. આ બનશે અહીંયાથી, આ A પ્લસ બી બનશે. તો અહીંયા એ વસ્તુને આપણે થોડી અલગ રીતે સમજીએ. જો બંને સદીશો A અને B એક જ દિશામાં હોય, અર્થાત તેમની વચ્ચેનો ખૂણો θ બરાબર 0 ડિગ્રી હોય, તો અગાઉ જે ભણ્યા છીએ એનો અહીંયા ઉપયોગ કરવામાં આવે તો A સદીશ વત્તા B સદીશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos θ થાય સૂત્ર પ્રમાણે. અને હવે તમે જોઈ શકો છો કે cos θનો જવાબ θ બરાબર 0 લેવામાં આવે તો cos 0 એટલે શું થાય? 1 થાય. અને cos 0 એટલે 1 થાય. તો આપણા જોડે જે સૂત્ર છે એ આવું બને, વર્ગમૂળની અંદર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB. અને આ જે સમીકરણ છે એ તમને ખ્યાલ છે કે A પ્લસ બીના વર્ગનું સૂત્ર છે. તો આવું બન્યું. એટલા માટે ડાયરેક્ટલી આપણે આ રીતે લખેલું છે A વત્તા બીનો વર્ગ. અને હવે મિત્રો તમે જાણો છો કે વર્ગ હોય અને વર્ગમૂળ પણ હોય તો નીકળી જાય, તો એને લખાય A પ્લસ બી. તો A પ્લસ બી એ પ્લસ બીના જેટલા થયા, બરાબર. તો A પ્લસ બી સદીશનું મૂલ્ય એ A સદીશ અને B સદીશના મૂલ્ય જેટલું આપણને પ્રાપ્ત થાય છે. ક્યારે? જ્યારે એક જ દિશામાં હોય ત્યારે. તો હવે તમે જુઓ સમીકરણ 1માં શું લાયા આપણે? સમીકરણ 1ની અંદર શું મેળવી લાયા? તો કે સમીકરણ 1 જે છે એમાં એવું સાબિત કરીને લાયા કે A પ્લસ બીનું મૂલ્ય એ A સદીશ પ્લસ B સદીશના મૂલ્ય કરતાં નાનું હશે. અને બીજા પરિણામમાં શું મેળવી લાયા? A પ્લસ બીનું મૂલ્ય એ A સદીશ અને B સદીશના મૂલ્યોના સરવાળા જેટલું હશે. તો આ પરથી તમે શું કહી શકો? બંનેને ભેગા કરો તો A સદીશ વત્તા B સદીશનું મૂલ્ય એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ A સદીશનું મૂલ્ય વત્તા B સદીશનું મૂલ્ય. તો આ પ્રશ્નમાં આપણને આવી ક્ષમતા આપેલી હોય તો આવી રીતે આને સાબિત કરી શકાય છે, બરાબર. હવે એના જેમ જ બી પ્રશ્ન આપેલો છે, એને સાબિત કરવો છે. તો પ્રશ્નમાં પૂછેલું છે કે ત્રિકોણની કોઈ એક બાજુની લંબાઈ બાકીની બે બાજુની લંબાઈની બાદબાકી કરતાં હંમેશા વધુ હોય છે. આપણે જાણીએ છીએ બાદબાકી કરીએ તો બાદબાકીનો જવાબ એ કોઈ એક બાજુની લંબાઈ કરતાં નાનો થશે, અને સરવાળો કરીએ તો મોટો થશે. હવે સાબિત કરવાનું છે A માઇનસ બી વાળું પદ. તો અહીંયા બાદબાકી કરવી જરૂરી છે. તો પહેલાં કામ આપણે કરીએ, અહીંયા અગાઉની જે આકૃતિ છે એને ફરી અહીંયા સમજી લઈએ. આ જે આકૃતિ છે આની અંદર આ થશે માઇનસ બી સદીશ અને આ થશે OR એ પરિણામી સદીશ થશે, જેને A સદીશ માઇનસ બી સદીશ તરીકે ઓળખીશું. તો આ આકૃતિનો નીચેનો પોર્શન આપણે ધ્યાનમાં લઈએ અને એ બાબતને પ્રૂવ કરવા માગીએ છીએ. તો જોઈ શકાય છે કે
હવે આવું સાબિત કરવું હોય તો આના માટે સૌપ્રથમ આપણે ત્રિકોણનો જે નિયમ છે એનો પોર્શન યુઝ કરીએ. તો કઈ બાજુ લઈએ? તો જે પરિણામી બાજુ મળે છે OQ, જે એ સદિશ અને બી સદિશની બાદબાકી છે, બરાબર. OPQ આ જે ત્રિકોણ છે એની અંદર આપણે કહ્યું એમ કે બે બાજુની લંબાઈની બાદબાકી કરતાં હંમેશા કેવી હોય છે? વધુ હોય છે. તો ત્રિકોણની કોઈ એક બાજુની લંબાઈ બાકીની બાજુની લંબાઈની બાદબાકી કરતાં હંમેશા વધુ હોય છે. આ સ્ટેટમેન્ટ તમને ખ્યાલ છે. હવે આવો કોઈ ત્રિકોણ લઈએ OPQ, તો એમાં OQને ધ્યાનમાં લઈએ તો OQનો જવાબ એ OP અને PQની બાદબાકી કરતાં કેવો હોય? મોટો હોવો જોઈએ. OP માઇનસ PQ લેવાનું કારણ એ છે કે તેનું મૂલ્ય જો OP સદિશ ગ્રેટર દેન PQ હોય તો ધન મળે અને OP લેસ દેન PQ હોય તો ઋણ મળે. એ તો હવે તમે સમજી શકો છો કે OP અને PQમાંથી જે મોટા હોય એની નિશાની લાગે. આ બેમાંથી જે મોટું હોય એ પ્રમાણે જો આગળનું પદ મોટું હોય તો ધન મળે અને પાછળનું પદ મોટું હોય તો ઋણ મળે. અને ડાબી બાજુ તો ધન જ છે. તેથી હવે શું લખાય? તો A સદિશ વત્તા B સદિશનો મોડ ઇઝ ગ્રેટર દેન, અહીંયા A સદિશ પ્લસ B સદિશનો મોડ એટલે એનું મૂલ્ય ઇઝ ગ્રેટર દેન A સદિશ માઇનસ B સદિશ. A સદિશ અને B સદિશ એક રેખસ્થ હોય તો શું થાય? તો હવે આગળ જેમ આપણે મેળવી લાયા પરિણામ એ પરિણામ અહીંયા ફરીથી રિપીટ થાય. કેવી રીતે રિપીટ થશે? તો કે એક જ દિશામાં હોય તો બાદબાકીવાળા જે પદો આવે છે એ સીધા બાદબાકીની અંદર જ જોડાય. એટલે અહીંયા A સદિશ વત્તા B સદિશનું મૂલ્ય જે છે એ A સદિશ અને B સદિશના મૂલ્ય કરતાં મોટું મળે છે, બરાબર. તો એ બાબત અહીંયા આપણે આની અંદરથી પ્રૂવ કરી શકીએ છીએ. અને એના ઉપરથી એક રેખાસ્થ હોય તો બરાબર પણ મળે. ઉપર જેમ સમજે એમ તો આ બંનેને ભેગા કરી દેવામાં આવે 3 અને 4ને, તો તમે એની ઉપરથી શું કરી શકો છો? જે મેળવવાનું પરિણામ છે એ પ્રાપ્ત કરી શકો છો. તો આ રીતે આ પ્રશ્નની અંદર તમે બી પોર્શન આ રીતે સમજી શકો છો. હવે એના કરતાં થોડુંક ચેન્જ સીની અંદર પૂછેલું છે. A સદિશ માઇનસ B સદિશનો મોડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ A સદિશ માઇનસ B સદિશ, બરાબર. સદિશના મૂલ્યો ની બાદબાકી છે અને પછી મોડ આપેલો છે. તો આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ OPR, હવે OPR ત્રિકોણની અંદર હવે તમે આ પોર્શન ધ્યાનમાં લો. નીચે OPR અહીંયાથી OPR નીચેનો જે પોર્શન બને છે આ પોર્શનનો વિચાર કરવાનો છે નીચેના અહીંયા. હવે આ ત્રિકોણ માટે A માઇનસ B એ શું બને? તો કે OR બને. એનો મોડ આપણે લખી શકીએ. એના પછી એ OP એ સદિશ બને અને PR એ માઇનસ B સદિશ બને અને એનું મૂલ્ય લખીશું તો એ B બનશે. તો ત્રિકોણની કોઈ એક બાજુની લંબાઈ બાકીની બાજુની લંબાઈના સરવાળા કરતાં ઓછી હોય છે. તેથી OR ઇઝ લેસ દેન OP પ્લસ PR. ફરીથી સેમ OP અને PRનો સરવાળો એ OR કરતાં કેવો થશે? મોટો થશે. હવે OR એટલે A માઇનસ B સદિશ છે અને એનો જવાબ એ A સદિશ વત્તા માઇનસ B સદિશ જે છે એના જેટલો થાય. અને હવે આને આપણે એવું પણ લખી શકીએ A સદિશ વત્તા B સદિશ. બંને સદિશો એક જ રેખા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય? તો આ પરિસ્થિતિમાં જે લેસ ધેનની નિશાની આવે છે એ નીકળી જાય અને બરાબરની નિશાની આવી જાય. એટલે અહીંયા બરાબર આવી જાય. અહીંયા જે લેસ ધેન હતું એ બરાબરમાં રૂપાંતરિત થઈ જાય. અને આ બંનેને ભેગા કરી દઈએ તો A સદિશ ઓછા B સદિશ લેસ ધેન ઓર ઇક્વલ ટુ A સદિશ પ્લસ B સદિશ. તો આ રીતે આપણને આવા પ્રશ્નો આપે તો તમે એને ત્રિકોણની રીતનો ઉપયોગ કરી એને મેળવી શકો છો.
બરાબર. તો આ રીતે તમારે આ અસમતાઓ આપેલી હોય તેને ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરવાની હોય છે તો આપણે મેથેમેટિક્સનો ઉપયોગ પણ અહીંયા સાબિત કરી શકીએ છીએ. 4.7ની અંદર એ સદિશ વત્તા બી સદિશ વત્તા સી સદિશ વત્તા સી સદિશ વત્તા ડી સદિશ બરાબર 0 સદિશ આપેલ છે. હવે મિત્રો આપણે અહીંયા પ્રશ્નો પૂછ્યા કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે. બરાબર. તો પહેલા નંબરના પ્રશ્ન માટે અહીંયા એક જ કન્ડિશન ઉપર આપી દીધેલી છે. આ કન્ડિશન તમારે ધ્યાનમાં લેવાની છે. એ સદિશ બી સદિશ સી સદિશ અને ડી સદિશ દરેક શૂન્ય સદિશ છે. તો હવે આનો મતલબ એવો ના થાય, કારણ કે તમારી જોડે 4 સદિશોનો સરવાળો 0 છે. દાખલા તરીકે આ રીતના હોત સદિશો, આ પહેલો સદિશ છે, આ બીજો સદિશ છે, આ ત્રીજો સદિશ છે, આ ચોથો સદિશ છે. તો એ વત્તા બી વત્તા સી વત્તા ડી આ 4નો જવાબ પરિણામી સદિશ 0 મળે છે, કારણ કે પૂછ અને શીર્ષ જોડાણ થયેલું છે અને અહીંયા કોઈ જવાબ આપણને મળતો નથી, શૂન્ય સદિશ મળે છે. પણ એ સદિશ બી સદિશ સી સદિશ અને ડી સદિશ તો 0 નથી, કારણ કે એમની જોડે તો કંઈક વેલ્યુ છે. બરાબર. એટલે પહેલા નંબરનું વિધાન ખોટું છે, કારણ કે 4 સદિશોનો સદિશ સરવાળો 0 મળી શકે તો એવું નથી દર્શાવતું કે બધા સદિશ શૂન્ય સદિશો જ હોય, એની જોડે વેલ્યુ પણ હોઈ શકે છે. બરાબર. માટે એવું જરૂરી નથી, એટલે ખોટું વિધાન છે. બીજા નંબરનો પ્રશ્ન, એ સદિશ વત્તા સી સદિશનું મૂલ્ય બી સદિશ અને ડી સદિશના મૂલ્ય જેટલું છે. તો આ જે સૂત્ર છે એને આપણે અહીંયા આ રીતે સમજો કે એ સદિશ વત્તા બી સદિશ જે છે, સી સદિશ અને ડી સદિશ છે, તો આમાંથી એ અને સીને અલગ રાખી, એક બાજુ રાખી અને પેલાને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ નિશાની આવે. માઇનસ નિશાનીવાળું જે પદ તૈયાર થાય છે એનો જવાબ મોડ લેવામાં આવે. તો બંને સાઈડના મોડ જે છે એ સરખા થાય. મોડ લઈએ એટલે માઇનસ નિશાની નીકળી જશે. માટે આ વિધાન સાચું છે. આગળ પ્રશ્ન પૂછેલો છે કે એ સદિશનું માન બી સદિશ સી સદિશ તથા ડી સદિશના માનના સરવાળથી ક્યારે વધારે ના હોઈ શકે. બરાબર છે, કારણ કે એ સદિશનું જે માન છે સૂત્ર પરથી આપણે લખીએ અહીંયા તો શું બને, તો કે આ જે છે એ આ રીતે બનશે. 4નો સરવાળો 0 છે તો એ સદિશ બરાબર શું બને, તો કે માઇનસ બી સદિશ માઇનસ સી સદિશ માઇનસ સી સદિશ, અને એમાંથી -12 કાઢી લઈએ તો આવો જવાબ બને. હવે બંને સાઈડે મૂલ્ય લઈએ તો એ સદિશનું મૂલ્ય બરાબર બી સદિશ વત્તા સી સદિશ વત્તા ડી સદિશનું મૂલ્ય. હવે તમે જોઈ શકો છો કે બંને સરખા છે, એનાથી વધારે નથી, તો એ પ્રશ્નનો જવાબ પણ આપણને સાચો મળ્યો. તો આ રીતે ત્રીજો પ્રશ્ન પણ પૂરો થાય. હવે ડીની વાત કરીએ. ડીમાં પૂછેલું છે, જો એ સદિશ અને ડી સદિશ એક રેખસ્થ ન હોય. મિત્રો એક રેખસ્થ એટલે આ રીતે, આ એક એ સદિશ છે અને આ ડી સદિશ છે, આ એક રેખસ્થ કહેવાય, એક જ રેખા ઉપર આવેલા હોય. હવે આવું ન હોય, એ શબ્દ વાપરેલો છે ન હોય, તો બી પ્લસ સી સદિશ એટલે એનો જે જવાબ મળે, દાખલા તરીકે આ બી સદિશ છે, આ સી સદિશ છે, તો આનો પરિણામી સદિશ આ રીતે મળ્યો બી પ્લસ સી. આની વાત કરે છે. એ સદિશ અને ડી સદિશ વડે બનતા સમતલમાં હશે. અહીંયા સમતલની વાત કરેલી છે. જો એક રેખસ્થ ન હોય તો, અને જો એ અને ડી એક રેખસ્થ હોય તો એ અને ડીની રેખામાં હશે. એટલે અહીંયા આ વિધાન સાચું છે કે ખોટું, તો વિધાન સાચું છે. અને 4નો સરવાળો 0 આપેલો હોય તો આપણે આવું લખી શકીએ, એ વત્તા બી વત્તા સી સદિશ અલગ લખીએ વત્તા ડી. અહીંયા જૂથનો નિયમ લાગુ પાડ્યો, બી અને સીનું જૂથ બનાવ્યું. હવે એ સદિશ બી વત્તા સી સદિશ અને ડી સદિશનો સરવાળો ત્યારે જ શૂન્ય થઈ શકે જ્યારે એ સદિશ બી પ્લસ સી સદિશ અને ડી સદિશ એક જ સમતલમાં. હવે તમારે શું સમજવાનું, હમણાં મેં 4 સદિશ દોર્યા હતા ને, એની જગ્યાએ 3 સદિશ સમજી લો. આ રીતે આ બી પ્લસ સી ભેગો કહી દો, આને આપણે દાખલા તરીકે પી સદિશ કહી દઈએ. તો આ એ સદિશ, આ પી સદિશ અને આ ડી સદિશ બની ગયું, તો આનો જવાબ 0 બને છે. તો આ રીતે તમે આને આપણે સમજી શકીએ છીએ. હવે લખેલું છે, જો એ અને ડી એક રેખસ્થ હોય તો બી પ્લસ સી જે છે એ સદિશ અને ડીની રેખા પર જ હોવો જોઈએ, તો જ
એ વત્તા બી પ્લસ સી વત્તા ડી સદિશ બરાબર 0 થાય. હવે આના આ રીતે સમજો કે બી પ્લસ સી એક રેખસ્થ છે, તો આનો પરિણામી આ રીતે મળ્યો. તો આનો પરિણામી આ રીતે મળે, એને પી સદિશ કહી દઉં ધારો કે હું. તો પી સદિશ એ સદિશ અને બી સદિશનો બી સદિશ અને સી સદિશનો સરવાળો છે. તો આ પરિસ્થિતિમાં એ અને ડી પણ એક રેખા ઉપર હોય તો એનો પરિણામી આટલો જ બને, આટલો જ એટલે આ રીતે, અને વિરુદ્ધ દિશામાં હોય તો એને આપણે ધારો કે ક્યુ સદિશ કહી દઈએ. તો આ ક્યુ સદિશ છે, આ પી સદિશ છે. પી સદિશ અને ક્યુ સદિશ વિરુદ્ધ દિશામાં અને એક સરખા જ હોય તો ટોટલ જવાબ 0 થઈ શકે. તો આ પ્રશ્નમાં તમારે આ બાબત ધ્યાનમાં લેવાની છે, બરાબર. સાચું ખોટું સદિશના આધારે કન્ડિશન પરથી લખવાનું છે.